સગાળશા અને સંગાવતી એ બંનેનું એવું વ્રત કે અતિથિ અભિયાગતને જમાડી પછી જમવું. અમુક દિવસે કોઈ ના આવે તો આખો દિવસ બંને જણા ભૂખ્યા રહે. કોઈ સંત ના આવે, કોઈ અતિથિ ના આવે, કોઈ અભિયાગત ના આવે તો આ બે જણા ભૂખ્યા રહે, પણ જમાડી જમવું એવો આનો નિયમ. અને આ સગાળશા અને સંગાવતીની આ હરિહરની આ વ્રતની સુવાસ છેક વૈકુંઠમાં પહોંચી. ભગવાનને થયું કે લાવ આની કસોટી કરું, એના વ્રતમાં કેટલા મક્કમ છે. ડગી તો નથી જતા ને. અને ભગવાન જગતનો બાપ આજે સાધુના વેશમાં, પણ કેવો સાધુ બન્યા? કુષ્ઠ રોગી, રક્તપીત. અને ગામના પાદરમાં એક તળાવ, અને તળાવના કાંઠે ભગવાન સાધુના વેશમાં, શરીરમાં જીવડા, આ બધું ખદબદે એવું વેહ લીધો વાલે. અને અહીંયા સંગાવતીએ રસોઈ બનાવી. સગાળશાને કહ્યું, શેઠ કે હા, આજે કોઈ અતિથિ ન આવ્યું, અભિયાગત ન આવ્યું, આપણે શું જમીશું? કે લેપ દેવી હમણાં બેસ, હું હમણાં આવું છું. અને સગાળશા એ વાણીઓ બજારમાં કોઈ અતિથિને ગોતવા નીકળે, કોઈ મળ્યું નહીં. એમાં કોઈ માણસે કહ્યું કે સરોવરે તળાવના કાંઠે એક સાધુ બેઠા છે. અને સગાળશાએ દોટ મૂકી જોયું, ત્યાં તો શરીરમાં જીવડા, રક્તપીત, દુર્ગંધ આવે, આવા શરીરમાં ભગવાન સાધુના રૂપમાં બેઠેલા. તોય સગાળશા પહોંચ્યા, પ્રણામ કર્યા. બાપુ કે આવશો? અરે હું હાલી શકું એમ નથી, તમે છો મારા શરીરમાં. મને કોઈ ઉચકીને લઈ જાય, તેડીને લઈ જાય તો હું આવું. અને સગાળશાએ રૂ મગાવ્યું. આખા શરીરે જ્યાં બધું ખદબદતું હતું ત્યાં રૂ લગાડી અને એક ગોદડામાં એને વીંટોળી અને સગાળશાએ સાધુને ઘેર લાવે છે. દેવી સંગાવતી કે હા, સાધુ આવી ગયા છે, ચાલો એને પીરસો. ભોજન પીરસ્યું. અને એ વખતે ભગવાન સાધુના વેશમાં બોલ્યા કે હું તો અઘોર પંથનો સાધુ છું, અમે અન્ન ન ખાઈએ. તો કે અમે તો માણસની માટી ખાઈએ, માણસનું માંસ ખાઈએ. ઓ, ક્યાં લેવા જવું અત્યારે માણસનું માંસ? અને બધું વેચાતું મળે, પણ પશુનું માંસ મળે, માણસનું માંસ થોડું બજારમાં મળે. સગાળશા મૂંઝાઈ ગયો, આંખમાં આંસુ પડી ગયા. અને એ વખતે આ દેશની એ વાણિયાણ એણે પોતાના પતિ સગાળશાને કહ્યું કે એમાં શું મૂંઝાઈ ગયા? સાધુ આંગણેથી ભૂખ્યો જશે તો આપણો આશરા ધર્મ, આપણો વ્રત એ લાજે. જાઓ કે કઈ બાજુ? કે આપણો ચેલૈયો નિશાળે ભણવા ગયો છે ને, હા, એને તેડીને લાવો. શું કામ? બોલે એને કાપી એને રાંધીને સાધુને પીરસી દઈએ. દીકરો તો બીજો થશે, મારા પેટમાં 4-5 મહિનાનો ગર્ભ છે, પરંતુ આપણું વ્રત તૂટશે તો આપણો નાથ લાજશે, આપણો નિયમ લાજે. દેવી એવું કરું કે હા. અને સગાળશા ઉપડ્યો નિશાળે. આ બની ગયેલી આ સત્ય ઘટના. ચેલૈયો ભણતો હતો. સગાળશાએ બોલાવ્યો, દીકરા કે હા, આવ બાપ. પાટી લઈ ચેલૈયો આવ્યો. ચાલ તારી મા તને બોલાવે છે. ચેલૈયાની આંગળી પકડીને જતા હતા. એમાં ભગવાનને થયું કે લાવ આની પણ કસોટી કરું, ચેલૈયાની. એટલે બીજું રૂપ લીધું અને ભગવાને ચેલૈયાનું બાવડું પકડ્યું. એ ચેલૈયા ક્યાં જાય છે? બોલે હું મારા ઘરે જતો નહીં આજે. કાં? કે તારે આંગણે કોઈ એક અઘોર પંથનો સાધુ આવ્યો છે. તારા મા બાપ હમણાં તને કાપી નાખશે, રાંધીને તને ખવડાવી દેશે, ભાગી જા. અને એ વખતે આ સંગાવતીનો દીકરો ચેલૈયો શું કહે છે કે બાપુ સાંભળો, એ ભાગું તો મારી આ ભોમ ક્યાં લાજે, આ ભોરિંગ ઝીલે નહીં ભાર બાવાજી, ભોરિંગ ઝીલે નહીં ભાર. મેરું સરીખા એ ડોલવા લાગે, મેરું સરીખા ડોલવા લાગે, એને આકાશનો આધાર મેરામણ માજા મુકે. પણ આ ચેલૈયો મેરામણ માજા મુકે. એ મહાત્માજી, તમે સંસારથી ભાગ્યા છો અને ભાગેલો પાછો મને ભાગવાની સલાહ આપો છો.
હું સંગાવતીનો દીકરો છું, હું ભાગીશ નહીં. આવ્યા ઘેર બહુ ટૂંકમાં વાત કરું. એની માં ચેલિયાને જોઈ દયાની મૂર્તિ, એને દયા આવી ગઈ, આંખમાં આંસુ પડી ગયા. અને એ વખતે ચેલિયા કહ્યું કે માં રડ નહીં, અતિથિ ભૂખ્યો બેઠો છે, આલે આ તલવાર. અને ચેલિયાએ જ્ઞાનમાંથી તલવાર કાઢી માથું ઝુકાવ્યું. લે માં જલ્દી કરજે, નહીતર આ સાધુ ભૂખ્યો જતો રહેશે, આશીર્વાદ ધર્મ લાગશે. અને પહેલી વખત આ વાણિયાને હાથમાં તલવાર લીધી છે. અત્યાર શું કહેવાય એ ખબર નહીં. અરે ચપ્પુથી પેલી દૂધીને સુધારે ને તોય આમ ધીમે ધીમે સુધારે, દૂધીને વહમું ન લાગે. આટલી એ કોમળ જાતિ, એને બદલે આ સંગાવતી હાથમાંથી એ તલવાર હતી એને ઊંચી કરી છે. ઉપર બેઠો બેઠો ભગવાન અને લક્ષ્મીજી જોઈ રહ્યા, કરે રે હમણાં આ કાપી નાખશે પોતાના પેટના દીકરાને. અને આજ રણચંડી બની હોય એ સંગાવતી, આશરા ધર્મને બચાવવા, પોતાનું વ્રતને બચાવવા માટે સંગાવતીએ એકના એક દીકરા ચેલિયાનું ધડથી મસ્તક અલગ કરી દીધું. લઈ લે માથું. હવે સાધુએ આદેશ કર્યો, માથું લીધું, ખાંડણિયામાં મૂક. ખાંડણી જોજે હો, આંખને મોઢું દેખાય એમ ઊંધું નહીં રાખતી, નહીતર હું ભૂખ્યા વયો જઈશ. અને આંખ અને મોઢું દેખાય એમ રાખ્યું. હવે એને ખાંડો, પણ આના કપડા એ નહીં. તમારા જ્યારે લગ્ન થયા અને લગ્નમાં જે કપડા પહેર્યા હતા નવા, એવા નવા વસ્ત્રો પહેરજો. એ વખતે શણગાર સજ્જો હતો, એવા શણગાર કરી અને તમારા દીકરાનું મસ્તક ખાંડો. અને આંખમાં આંસુ આવ્યો તો હું ભૂખ્યો વયો જઈશ. હસતા હસતા ખાંડો. ભલે બાપ એ પરણ્યા હોય ને કેવા કપડા પહેર્યા હોય એવા કપડા પહેર્યા. અને હાથમાં બંને જણાએ ખાંડણીઓ લીધો, ચેલિયાનું મસ્તક મળ્યા ખાંડવા. અને સંગાવતી હાલરડું મળી ગાવા. એ મારે એ હાલરડે પડી હડતા કુંવર ચેલિયા રે એ તારા એ નિશાળિયા જુએ તારી વાટ કુંવર ચેલિયા રે કુંવર ખમા ખમા ખાંડતી જાય, સંગાવતી ગાતી જાય. એ તારા મહેતાજી જુએ તારી વાટ કુંવર ચેલિયા રે કુંવર ખમા ખમા તને જાજી રે ખમા. પણ અમે જાણ્યું કે ચેલિયાને પરણાવશું, અરે એની જાડેરી જોડશું જા. પણ ઓ ચિંતાના મરણ આવ્યા. હે એના એ સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલિયા રે કુંવર ખમા ખમા તને ખમા. હે મારે હાલ રડે પડી હડતાલ કુંવર ચેલિયા
માથું ખાંડ્યું, ચૂલા ઉપર મૂકીને એને રાંધ્યું, થાળીમાં પીરસ્યો. લો મહાત્માજી જમો, હજી કસોટી અધૂરી છે, પરીક્ષા અધૂરી છે. જમતા જમતા પહેલો કોળિયો આમ હાથમાં લીધો ભગવાને સાધુના રૂપમાં, મોઢામાં મૂકે એ પહેલા કહ્યું, દીકરી, હા કેટલા દીકરા તારે? બોલે બાપુ એક. ક્યાં ગયો એ? જો તમારી થાળીમાં પડ્યો. આ તમારી થાળીમાં છે, એ મારે એક જ દીકરો હતો. ઓ, હવે એક દીકરો નથી કે ના? તો મેં એવું સાંભળ્યું છે કે જેને દીકરો ન હોય એ વાંજિયા કહેવાય. અને મારો એક નિયમ છે કે વાંજિયાના ઘરનું ખાતો નથી. લઈ લે આ થાળી. તારે મને પહેલા કહેવું જોઈએ કે એક જ દીકરો છે. હવે આ સંગાવતી થી રહેવાયું નહીં. એને કોઈ ખબરદાર મહારાજ, મને વાંજળી કીધી છે, તમારા શબ્દો પાછા લઈ લો, હાલો મારી હારે. અને સાધુનું બાવડું પકડી ઓરડામાં લઈ ગઈ અને કહ્યું કે અત્યાર સુધી હું સંગાવતી અને તમે સાધુ હતા, પણ હવેથી હું તમારી દીકરી અને તમે મારો બાપ. પોતાની સાડીનો પાલવ હતો એ આમ કરી અને પેટ બતાવ્યું. જોઈ લો મહારાજ, મારા પેટમાં હજી 5 મહિનાનું બાળક છે, તમે કેમ મને વાંજણી કહો છો? અને જોવું છે તો ચીરીને બતાવું સાધુ, ચીરીને બતાવું રે. આ 5 મહિનાનું બાળક સાધુ બીજી વાર આ વાણિયાને હાથમાં તલવાર લીધી અને પેટ કાપવા માટે, ચીરવા માટે જ્યાં તલવાર આમ ઉગાવી અને પેટમાં મારવા જાય ત્યાં હરિએ ઝાલ્યો હાથ. મારો ભગવાન પ્રગટ થઈ ગયો, સંગાવતીનું બાવડું પકડ્યું. બેટા, આ તલવાર તારા પેટમાં નહીં તો વૈકુંઠમાં લક્ષ્મીના પેટમાં વાગશે. ભગવાન 5 ડગલા પાછા પડી ગયા અને અમારા સંતો લખે છે, સતી રે સંગાવતીએ આજ હરીને હરાવ્યા. સતી રે સંગાવતીએ હરીને હરાવ્યા. હરીને હરાવ્યા, પગલા પાછા તો એ ભરાવ્યા. સતી રે સંગાવતી હરીને હરાવ્યા. ભગવાન પ્રસન્ન થઈ અને સંગાવતીને માગવાનું કહે છે. ચેલૈયાને સજીવન કીધો અને વાલે મારે માર્ગ વૈકુંઠનો લીધો. આવા દુઃખ કોઈને ન દેશો, એ જશોદાના જાયા. સતી રે સંગાવતી હરીને હરાવ્યા. સતી રે સંગાવતી હરીને. ભગવાને માગવાનું કહ્યું ત્યારે એક વાણિયાની દીકરી કહે કે બાપુ, મારા ચેલિયાને સજીવન કરો કે ન કરો એ મને કોઈ બહુ ચિંતા નથી, પણ પ્રભુ અત્યારે તો અમે આ તમારું બધું ખમી ગયા, પણ હવે કળયુગ આવે છે, આવા દુઃખ કોઈ સહન નહીં કરી શકે, એટલે હવે પછી અમને આપ્યું એવું દુઃખ કોઈને ન દેશો. હે જશોદાના જાયા, સતી રે સંગાવતીએ આજ હરીને હરાવ્યા. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. પાપનું એક ખંડ એ પાખંડ, બાકી સાચો સાધુ હોય એ કોઈના દીકરા લે નહીં, દીકરા આપે, ભરખે નહીં, એ આપી દે. સમાજના દેવતા લેવતા થઈ ગયા ને ત્યારથી જ ઉપાધિ છે. સમાજના દેવતા લેવતા થઈ ગયા.
હમ?